ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલનો કરી રહ્યા છે। એક ખેતરની અંદર જ્યારે ખેડૂત છે તે ખેતી કરતો હોય અને ત્યાં જ થાંભલો બેસાડવામાં આવે વીજનો, ત્યારે એ ખેડૂતોને ક્યાંક પોતાની આપવીતી જણાવી હોય, પરંતુ આ ક્યાંક અનેક વખત રજૂઆત કરવા ગયા અને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। એક તરફ આપણે ખેડૂતોને જગતના તાત કહીએ છીએ, જે ખેડૂતો આપણા સુધી અનાજ પહોંચાડે છે તેને આંદોલન કરવું પડે, આ એક ખૂબ જ દુઃખદીય ઘટના છે। પરંતુ ક્યાંક કંપનીઓ અને ખેડૂતો વચ્ચે જે ચાલી રહેલા સંઘર્ષને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે। શરૂઆતથી જ પાલભાઈ આંબલિયા લડાઈ આપી રહ્યા છે, ત્યારે હવે આંદોલન રૂપી કાર્યક્રમોનું આયોજન પણ થવા જઈ રહ્યું છે। ત્યારે જિગ્નેશભાઈ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। જિગ્નેશભાઈ, જે રીતના ખેડૂતો સાથે આ પ્રકારે વર્તન થવું અને ખેડૂતોને જે મુદ્દાઓ છે કે એના ખેતરની અંદર વીજ લાઈનો નાખવી, વીજના થાંભલાઓ નાખવા, આ મુદ્દાને લઈને આંદોલન કરવાના છો, શું આખું કાર્યક્રમ છે અને કયા પ્રકારે વિરોધ છે? ખેડૂતો વીજ લાઈન નાખવાની ના નથી પાડતા। ખેડૂતોનું એક સુરે ફક્ત એટલું કહેવું છે કે ભાઈ તમે અમારા ખેતરમાં અમારી મરજીની વિરુદ્ધ આવો, અમારી કન્સેન્ટ પણ ન લો, અમને પૂછો પણ નહીં, અમને નોટિસ પણ ન આપો, વીજ થાંભલા નાખવાની કાર્યવાહી હાથ ધરી લો અને અમે અંધારામાં હોઈએ, આ કઈ રીતે ચાલે? મુદ્દા નંબર 2, જેટલા ક્ષેત્રફળમાં જેટલા એરિયામાં વીજ થાંભલો નાખવાનો છે અને એ થાંભલો નાખવા માટે જે રસ્તો અવર જવરનો છે, એના સિવાય 0.5 વીઘા જેટલી જમીનમાં સામાન પાથરી દે કંપનીવાળા અને અમને વળતરના નામે એક ફૂટી કોડી નહીં આપવાની, આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। એટલે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો ખેડૂતો અને ખેડૂત આંદોલનના નેતાઓ એ વીજ થાંભલા નાખવાના વિરોધમાં નથી। મુદ્દા નંબર 2, પોલીસ પ્રશાસનનો રોલ બહુ લિમિટેડ હોવો જોઈએ। એના બદલે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે પોલીસ એ કંપનીઓના ભાડુથી પ્રાઇવેટ માણસો હોય એ પ્રમાણેની દાદાગીરી પર ઉતરી આવી છે। બેન દીકરીઓ માતાઓના લાકડીઓના ફટકા વીંજવા, ટીનેજર કહી શકાય એવા બચ્ચાઓને ઊંચકીને પોલીસની વાનમાં નાખવા, લોકોને ઢસડવા, એમની સાથે બદતમીઝી કરવી, ધમકીઓ આપવી। ગઈકાલે તો કોંટ ગામની અંદર અમે ગયા, ત્યાંના બધા ખેડૂતો એટલા બધા દુઃખી હતા કે ભાઈ તમે અમને જગતનો તાત કહો છો, અમારા પરસેવામાંથી પેદા થયેલું અનાજ અને બાજરો તમે ખાવ છો અને અમારી સાથે આવી ગાળો, અમારી સાથે એવું વર્તન, એટલે લોકો એગ્રેસિવ પણ છે, બહુ આક્રોશિત આંદોલિત પણ છે અને હર્ટ પણ થયેલા છે। એટલે આ પ્રમાણેનું વર્તન ચલાવી ન લેવાય। બાજુમાં સાપકડા ગામ આવ્યું મોરબીનું, ત્યાં એક વિધવા બેન છે, આર્મીના જવાનના વિધવા, એ કે મને એવી ધમકી આપી, તારાથી થાય કરી લે, જા દિલ્હી પહોંચી જાય, તારો કોઈ છેડો અડતો હોય તો, બાકી તારું કોઈ નહીં આવે, થાંભલા તો નાખીશું જ। 26 વર્ષના એક યુવાનને કીધું તારે લાંબુ જીવવાનું છે કે 26 વર્ષથી સંતોષ છે, એટલે એક પ્રકારે ઇનડિરેક્ટલી તારું કે જીવન ટૂંકાઈ દઈશું। આ પ્રમાણેનું વર્તન બિલકુલ ના ચાલે। અને આ જે કંપનીઓ છે એ ગુજરાત અને ગુજરાતની જનતાની માલિક નથી, ગુજરાતના ખેડૂતની બોસ નથી। આ પ્રમાણેની દાદાગીરી તમે કરો એટલા માટે કે તમે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીમાં ફંડ આપો છો, તો ગુજરાત આ બધું જોઈ રહ્યું છે। જી ચોક્કસથી, પરંતુ જે રીતના જે વીજળીના ઉત્પાદન માટે સરકાર વાત કરી રહી છે, ગુજરાતની અંદર શું એવી તો વીજળીની કમી છે કે ખેડૂતોનું ખેતર લેવું? કોઈ જ કમી નથી। પાર્લામેન્ટમાં ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર 1 થી વધારે વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી ચૂક્યા છે કે ગુજરાતમાં વીજળી ઇલેક્ટ્રિસિટી સરપ્લસ છે, બલકે જરૂરિયાત કરતાં ખૂબ મોટી માત્રામાં આપણે વીજળી પેદા કરીએ છીએ। તો બીજા કોઈ રાજ્યમાં વીજળીની જરૂર હોય તો આ બધી કંપનીઓ ત્યાં જવું જોઈએ અને ત્યાં જઈને વીજળીના થાંભલા નાખે તો અમને કંઈ વાંધો નથી। પણ ગુજરાતના ખેડૂતો, ફરી વાતને રિપીટ કરું, વીજળીનો થાંભલો નાખવાની વાત નથી કરતા, એમને તમે યોગ્ય વળતર ચૂકવો અને એમની સાથે યોગ્ય વર્તન કરો। જી ચોક્કસથી, આ આંદોલનની શરૂઆત ક્યાંથી થવાની છે, કેવી આખી રૂપરેખા છે, કેટલા ખેડૂતો જોડાવાના છે? આંદોલન જે ખેડૂતના ખેતરમાં વીજળીના થાંભલા આવી ચૂક્યા છે, આવવાના છે, તે બધે આંદોલન ચાલુ રહે છે। પણ તમામ આંદોલનો સરવાળો કરી ગુજરાતની ભાજપ સરકારની ઊંઘ ઉઘડે એટલા માટે અમે લોકો 15મી તારીખે 1111 ટ્રેક્ટર સાથે ચલો ગાંધીનગરનો કોલ આપ્યો છે, એક જ ધૂન 15 જૂન। ત્યાં પણ જો કોઈ પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થશે તો આગામી કાર્યક્રમો કેવા હશે? કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસ પરિવાર વતી, કિસાન કોંગ્રેસ સમિતિ વતી અને ટ્રેક્ટર લઈને આવનારા ખેડૂતો વતી તો અમે પાક્કી બાંહેધરી આપીએ છીએ। બંધારણના દાયરામાં રહીને જ અહિંસક શાંતિપૂર્ણ રીતે જ અમારો વિરોધ પ્રદર્શન થશે। પોલીસ પ્રશાસન ચાળો કરે, કંપની અને ભાજપના ઈશારે એવું બને, બાકી અમારા તરફથી તો શાંતિપૂર્ણ કાર્યક્રમ થશે। અને રાજ્યની સરકારને છેલ્લે એટલું કહેવા માંગુ છું કે તમે એ ના ભૂલો કે આજ ગુજરાતના ખેડૂતોએ 30 વર્ષથી તમને પણ વોટ આપ્યા છે,
જિગ્નેશભાઈ, એક મહત્વનો બીજો સવાલ હતો, આ મુદ્દા કરતા અલગ છે થોડો. સુરતની અંદર જે ડિમોલેશન થયું, ખબર જ ન પડી તંત્રને કે કોણ ડિમોલેશન કરી એવું ગયું. શક્ય જ નથી. એ ઇમ્પોસિબલ છે, નામુમકિન છે કે તંત્રને ખબર ન હોય. કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, રાજ્યની સરકાર, ભાજપના માણસો બધાની મિલીભગત હોય તો જ આટલું મોટું ઓપરેશન પાર પડે. નંબર 2, મેં કીધું એક અધિકારી પૈકી કદાચ કોઈને ખબર ન હોય, ધારો કે કલેક્ટરનું ધ્યાન ન હોય, પણ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એવું કહીને છટકી જાય કે અમને ખબર જ નથી કોણ ઘરો પાડી ગયું, તો તમારે પદ ઉપર બની રહેવાનો એક સેકન્ડ માટે પણ અધિકાર રહેતો નથી. એટલે હું માનું છું કે આમાં એક બહુ મોટો તોડ થયો છે. કરોડોની જમીન ખાલી કરવાનો એક બહુ મોટો કારસો છે. અને રાજકોટથી પોલીસના કેટલાક તોડબાજ અધિકારીઓની ત્યાં ટ્રાન્સફર થઈ અને મને મળેલી માહિતી પ્રમાણે, મારા સૂત્રોના કહેવા પ્રમાણે, એ જ 4 તોડબાજ અધિકારીઓની ટોળકી આમાં ઇન્વોલ્વ છે. વળતર કયા પ્રકારે મળવું જોઈએ, કેમ કે ડિમોલેશન તો થઈ ગયું, હવે તેમના મકાન પડી ગયા. ઝૂંપડું ત્યાં મકાનની રાજ્યની સરકારની, કેન્દ્ર સરકારની અગાઉ નીતિ રહેલી છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ પણ છે. તો તમે સંપૂર્ણ ગેરકાયદેસર રીતે જે પણ માણસના મકાનો તોડ્યા એને જે કિંમતના મકાન હતા એનાથી વધારે સારી કિંમતનું મકાન સરકાર બનાવીને આપે. અને સરકારે મકાન બનાવી આપ્યા પછી આખા ગુજરાતની જનતા જોઈ શકે એ રીતે માફી પણ માંગવી જોઈએ. જી, ચોક્કસથી ફરીવાર મુદ્દા ઉપર આવીશું. પાલભાઈ આપણી સાથે જોડાયા છે, જે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ કિસાન સંઘ સાથે અને તેમની સમિતિ સાથે, ખેડૂતો સાથે લડાઈ આપી રહ્યા છે. તેમની સાથે જ આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું કે જે ખેડૂતો સતત જે રીતના લડાઈ આપી રહ્યા છે પોતાના મુદ્દાઓને લઈને, ત્યારે પાલભાઈ સાથે જ બાબતે વાત કરીશું. પાલભાઈ, જે રીતના આ જે આંદોલન છે આપ ઘણા સમયથી ચલાવી રહ્યા છો, શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું છે, હવે આગામી દિવસોમાં ગાંધીનગર કૂચ કરવા જઈ રહ્યા છો, ટ્રેક્ટરો સાથે ખેડૂતો આવવાના છે, શું આખી રૂપરેખા હશે? હમણાં 1 મહિના પહેલા ગુજરાતના ખેડૂતોએ મતો આપી અને જે નેતાઓના કપડા લાલ ગુલાલ વાળા કર્યા હતા, એ જ નેતાઓ અત્યારે ખેડૂતોના કપડા પોલીસના માર મરાવી અને લાલ કરી રહ્યા છે. ખેડૂતો, તમે જોયું હશે, કિસાન સંઘર્ષ સમિતિની અમારી ટીમ હોય, અમારી કિસાન કોંગ્રેસની ટીમ હોય, એક પણ વ્યક્તિ દ્વારા, એક પણ નેતા દ્વારા, એ લાલજીભાઈ દેસાઈ હોય, જયેશભાઈ પટેલ હોય, મહેશભાઈ રાજકોટિયા હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, હેમંતભાઈ વીરડા હોય, રતનસિંહ ડોડિયા હોય, પ્રવીણ પટોડિયા હોય, સત્યમ મકાણી હોય, અમારો રાહુલ હોય કે અમારો નેહુલ હોય, એક પણ વ્યક્તિએ ઉશ્કેરાટવાળી વાત નથી કરી. જે ઉશ્કેરાટવાળી વાત કરવી, ખેડૂતને ઉશ્કેરવા અને ટૂંકા ગાળાનો લાભ લેવો, એ બીજા અમુક નેતાઓને સોંપ્યું છે, જે હળદર કાન કરાવડાવે છે. અમે શાંતિપૂર્ણ રીતે લડીએ છીએ. પોલીસ સામે લાઠીચાર્જ કરે તો પણ અમે સામે બોલતા નથી. અમે લાઠીચાર્જે સહન કરી લઈએ છીએ અને અમે શાંતિપૂર્ણ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર અમારી જે માંગો છે સરકાર સુધી મૂકવા જઈએ છીએ. મહત્વના કયા મુદ્દાઓ છે જે 5 મુદ્દાઓની આપ રજૂઆત ગાંધીનગરમાં કરવાના છો? ખેડૂતો આ 5 મુદ્દાને લઈને અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે સ્થાનિક લેવલે, પરંતુ રજૂઆતો છે તે કરવાના છે. આ મહત્વની રજૂઆતો શું છે? એ મુખ્ય માંગણીઓ છે એ ખોટી જમીનની માપણી અને કાપણી, જેની અંદર ખોટી રીતે થતું જમીન સંપાદન અને ખોટી અને ભૂલ ભરેલી થયેલી જે જમીન માપણી છે, આ બંને આવી જાય છે. એના સિવાય ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. ખેડૂતો અને દૂધ ઉત્પાદકો એટલે પશુપાલકો માટે MSPનો કાયદો ફરજિયાત બનાવવામાં આવે. ખેડૂતોને વીજળી મફત આપવામાં આવે. ડુપ્લિકેટ દવા, ખાતર, બિયારણ ઉપર પ્રતિબંધ મૂકી ગુણવત્તાયુક્ત અને સસ્તું દવા, ખાતર અને બિયારણ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવે. અને ખાસ મહત્વનું જે વીજ લાઈનો છે એના પ્રશ્ને સરકારને અમે 3 વિકલ્પ આપીએ છીએ. માર્કેટ ભાવનું 4 ગણું વળતર, જે 2013ના જમીન સંપાદનના કાયદામાં છે, એ મુજબ અમને વળતર આપો. રાજસ્થાન સરકારે જોયા જેવું એ છે, રાજસ્થાન સરકારે 2025માં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આ વીજ લાઈનોમાં આપવાનો કાયદો પસાર કરી દીધો. તો ગુજરાત સરકારને શું પેટમાં દુખે છે? અહીંયા શું કામ એ જંત્રી ભાવના 25% જ રકમ ખેડૂતને મળે એવા પરિપત્રો કરે છે? એટલે એક વિકલ્પ અમે આ આપીએ છીએ કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર જો સરકારને એના મળતિયા કંપનીવાળા જે છે એને એમાં લાગતું હોય કે આમાં ક્યાંક નુકસાન જાય છે, તો બીજો વિકલ્પ આપીએ છીએ. ખેડૂતને જેવી રીતે મોબાઈલ ટાવર આ બિલ્ડિંગ ઉપર ઊભો છે એ જ રીતે એ જે ભાડું માસિક ચૂકવે છે
એવી જ રીતે ખેડૂતના ખેતરમાં થાંભલો ઊભો હોય તો એનું માસિક ભાડું 50,000 ચૂકવો. આ બે વિકલ્પ સરકારને પસંદ ના હોય તો ત્રીજો વિકલ્પ, એક થાંભલા દીઠ ઓછામાં ઓછા ખેડૂતને 2 કરોડ રૂપિયા આપો. એટલે આ મુખ્ય 5 માંગણીઓ અને એમાં ખાસ વીજ લાઈનો માટે આ 3 વિકલ્પ સરકાર પસંદ કરે. 3માંથી જે વિકલ્પ પસંદ હોય એ વિકલ્પ પસંદ કરે ને એના માટેનો કાયદો બનાવી નાખે. જો આ માંગો નહીં સ્વીકારવામાં આવે તો કોંગ્રેસ કિસાન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો કેવા હશે ને આંદોલન જે રીતે કહીએ કે દેશવ્યાપી રૂપ ધારણ કરી શકે કે અમે 15 જૂને સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ, સરકારને શાનમાં સમજાવવા જઈએ છીએ. જો સરકાર શાનમાં નહીં સમજે તો આવનારા દિવસો માટે કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિના અલગ અલગ 23 સંગઠનો બધા જ અમે સાથે મળી અને આગળની રણનીતિ તૈયાર કરશું કે ભાઈ આગળ કેવી રીતે લડાઈ કરવી છે. અમે ખેડૂતના દીકરા છીએ, ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર પાસે જઈએ છીએ. જો સરકાર નહીં સમજે તો આ ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલનો વારસો છે. ગુજરાતમાંથી સૌથી મોટા ખેડૂત નેતા અત્યાર સુધીમાં કોઈ થયા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નહીં સમજે તો સરદાર વલ્લભભાઈ પટેલવાળી પણ કરશું. એમાંય જો સરકાર નહીં સમજે તો શહીદ ભગતસિંહ પણ કહીને ગયા છે, કૃષ્ણ ભગવાન પણ કહીને ગયા છે કે હણે અને હણવામાં વાંધો નથી. એટલે આવનારા દિવસોમાં અમે તો ઈચ્છીએ છીએ કે સરકાર ખેડૂતોના વ્યાજબી જે માગણીઓ છે એ સ્વીકારે અને એમાં સરકાર નિર્ણય કરે. નહીં કરે તો આગળના દિવસોમાં સાથે મળી અને રણનીતિ કરી અને પ્રેસ મીડિયાના માધ્યમથી જાહેર કરીશું કે આગળ કેવી લડાઈ કરવાની છે. જી ચોક્કસથી જે રીતના આગામી દિવસોમાં એટલે કે થોડા દિવસોની અંદર છે તે હવે કોંગ્રેસના જે પાલભાઈ આંબલિયા હતા કોંગ્રેસ કિસાન સમિતિના, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે ખેડૂતો છે જે પોતાની 5 મહત્વની માંગો છે જેના માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષો કરી રહ્યા છે અને આ રજૂઆતો કરવામાં આવશે. ત્યારે હવે આ જે આંદોલન છે તે કયું રૂપ ધારણ કરે છે તે પણ જોવું અતિ મહત્વનું રહેશે. સરકાર આ ખેડૂતોની માંગ સ્વીકારે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું રહેશે.